આજવા રોડ કમલાનગર પાસે ડિવાઈડર વચ્ચેથી પસાર થતી પાણીની મુખ્ય લાઇનમાં અચાનક ભંગાર પડ્યું હતું, જેને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો। શાળા કોલેજોમાં પાણી બચાવવા માટે બાળકો વિદ્યાર્થીઓને પાઠ ભણાવવામાં આવે। જલ હી જીવન હૈ, જલ હૈ તો કલ હૈ, પણ સ્માર્ટ સિટી વડોદરાના તંત્રને પાણી બચાવવા સાથે જાણી કોઈ નિસ્બત ન હોય તેવા બનાવો અવારનવાર સામે આવતા હોય છે। અવારનવાર અમૂલ્ય પાણી રસ્તે વહી જતું હોય છે, છતાં પણ પાલિકા તંત્ર તથા સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી। ઘણા એવા વિસ્તારો છે જ્યાં લોકોને પૂરતું પાણી મળતું નથી અને તેઓને પૈસાથી પાણી વેચાતું લેવું પડે છે। પાણીની સમસ્યા વારંવાર મોરચા પાલિકા કચેરીએ રજૂઆત આવતા હોય છે। શહેરમાં પાણીની કામગીરીની સમસ્યાનું નિરાકરણ તો લવાયું નથી, પણ બીજી તરફ અવારનવાર પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા કે અન્ય કારણોસર અમૂલ્ય પાણી બિન ઉપયોગી વહી જતું હોવાનું જોવા મળતું હોય છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારને પૂરતું પાણી પહોંચતું નથી અને ટેન્કરોનું રાજ 12 મહિને ઊભું કરવામાં આવ્યું છે અને કૃત્રિમ પાણીની તંગી સર્જાવવામાં કેટલાક સ્થાનિક કોર્પોરેટર અને એન્જિનિયરો જવાબદાર છે। એક બાજુ પૂર્વ વિસ્તારમાં પીવાનું પાણી પ્રેશરથી આવતું નથી, બીજી બાજુ આજે સવારથી આજવા રોડ કમલાનગર પાસે મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું હતું। આ ભંગાણ કેવી રીતે પડ્યું તેની કોઈ જાણકારી મળી નથી। ડિવાઈડરની વચ્ચેથી પસાર થતી આ પાણીની લાઇનમાં ભંગાણ કેવી રીતે પડ્યું તે પણ એક આશ્ચર્યજનક બાબત છે। પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણને કારણે ડિવાઈડરમાં પાણીનો ફવારો નીકળતો જોવા મળ્યો હતો। પાણી મુખ્ય રસ્તા પર વેડફાઈ રહ્યું હતું। આ અંગે સ્થાનિક રહીશોએ કોર્પોરેશનના તંત્રને જાણ કરી, છતાં પણ સમારકામ માટે વિલંબ કરવામાં આવી રહ્યો હતો। આખરે કોર્પોરેશનની ટીમે સ્થળ પર આવી વેડફાતું પાણી અટકાવવાની કામગીરી શરૂ કરી હતી। શહેરમાં આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા જે રીતે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી કામગીરી કરાય છે, તેવી જ રીતે પાલિકા તંત્ર દ્વારા અમૂલ્ય પાણીના બગાડને રોકવા ક્વિક એક્શન ટીમ બનાવી આવી જ રીતે તાત્કાલિક સ્થળ ઉપર સમારકામ સહિતની તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરી અમૂલ્ય પાણીનો બચાવ કરી શકાય। સાથે સાથે વારંવાર પાણીની લાઇનમાં જે ભંગાણ સર્જાતું હોય છે તે ન થાય તેવી પૂરતી કાળજી રાખવામાં આવે તે જરૂરી છે। હવે ઉનાળો આવી રહ્યો છે, પાણી મુદ્દે લોકોને સમસ્યાઓ સહેવી ન પડે તે માટે પાલિકા તંત્ર પાણી પૂર્વ પાળ બાંધે તે જરૂરી છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।